દુનિયાનું સૌથી મોટું ધાર્મિક સંમેલન એટલે કે મહાકુંભ 2025 પ્રયાગરાજની પાવન ભૂમિમાં આરંભ થવા જઈ રહ્યો છે. તો આ વખતેનો મહાકુંભ ભવ્ય, દિવ્ય અને વિશાળ થવાનો છે. વિષ્ણુ પુરાણ આધારિત જ્યારે બૃહસ્પતિ મેષ રાશિમાં અને સૂર્ય મકર રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવે છે. કુંભ મેળો હિન્દુ ધર્મનો પ્રમુખ ધાર્મિક પર્વ છે જે દર 12 વર્ષે આયોજિત થાય છે. મહાકુંભ 13 જાન્યુઆરી 2025થી લઈને 26 ફેબ્રુઆરી 2025 સુધી પ્રયાગરાજમાં થવા જઈ રહ્યો છે. આ ભવ્ય દિવ્ય મહાકુંભમાં લગભગ 40 કરોડથી પણ વધારે શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના છે. હિન્દુ માન્યતા અનુસાર કુંભમાં શાહી સ્નાન કરવાથી સમસ્ત પાપોનો નાશ થાય છે અને વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. કુંભ દરમિયાન વિશેષ રૂપથી પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે. શાહી સ્નાન કુંભની મુખ્ય વિશેષતા છે. આ સ્નાન સાધુ સંત, મહાત્મા, અન્ય તીર્થયાત્રીઓ માટે એક વિશેષ અવસર હોય છે. કુંભ મેળાના શાહી સ્નાનને પુણ્ય સ્નાન પણ માનવામાં આવે છે કેમ કે સ્નાન કરવાથી વ્યક્તિને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ એક પ્રકારનો ભક્તિ અને સમર્પણ છે જ્યાં વ્યક્તિ એના જીવનના બધા દુઃખ, કઠિનાઈ ભગવાનના ચરણોમાં સમર્પણ કરે છે અને આશીર્વાદ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. કુંભ મેળાનું શાહી સ્નાન એક ધાર્મિક અનુષ્ઠાન છે. આ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું એક સુંદર ઉદાહરણ છે. પ્રયાગરાજમાં થઈ રહેલો મહાકુંભનું મહત્વ સૌથી વધારે છે કેમ કે પ્રયાગરાજ સૌથી પ્રાચીન શહેરોમાંથી એક છે અને અહીં વિશેષ રૂપથી 3 નદીઓનું ત્રિવેણી સંગમ છે. મા ગંગા, યમુના અને મા સરસ્વતીના સંગમને એટલે કે મિલન બિંદુને ત્રિવેણી સંગમના નામથી જાણવામાં આવે છે અને આ ત્રિવેણી સંગમ પર સ્થિત હોવાથી આને પ્રયાગરાજ કહેવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોના અનુસાર પ્રયાગરાજ તીર્થરાજ છે એટલે કે બધા તીર્થોનો રાજા. પ્રયાગરાજમાં પ્રતિવર્ષ માઘ મેળો, દર 6 વર્ષે અર્ધકુંભ મેળો અને દર 12 વર્ષે મહાકુંભ મેળાનું આયોજન થાય છે. તો દોસ્તો, જો તમે પણ 2025ના મહાકુંભના મેળામાં જવા માંગતા હોય, જેમ કે મહાકુંભ 2025માં તમે કઈ રીતે જઈ શકશો, મહાકુંભમાં રહેવાની, જમવાની શું સુવિધા ઉપલબ્ધ રહેશે, એકદમ સસ્તામાં રહેવાની સુવિધા ક્યાં રહેશે, ટેન્ટ બુકિંગ તમે કઈ રીતે કરી શકશો, સાથે તમે મહાકુંભ સિવાય પ્રયાગરાજમાં એક દિવસમાં કયા કયા સ્થળોની મુલાકાત લઈ શકશો, સ્નાનની તિથિઓ કઈ કઈ છે અને મહાકુંભમાં ફરવાનો તમને કેટલો ખર્ચો આવશે, આ તમામ પ્રકારની જાણકારી આ વિડીયોમાં તમને મળી રહેશે. તો વિડીયોને અંત સુધી જરૂર જોશો જેથી તમને મહાકુંભ 2025ની બધી જાણકારી આરામથી મળી રહેશે. આ વખતનો મહાકુંભ 45 દિવસ સુધી ચાલવાનો છે એટલે કે દરરોજના તમને 3 થી 4 કરોડ માણસો અહીં જોવા મળશે અને આટલા જ બધા શ્રદ્ધાળુઓ માટે મહાકુંભનું ક્ષેત્ર 25 અલગ અલગ સેક્ટર અને ભાગમાં વિતરણ કરવામાં આવ્યું છે અને એટલા જ બધા લોકો એક સાથે ગંગા સ્નાન તો ન જ કરી શકે એટલે 7 પાકા ઘાટ પણ અહીં બનાવવામાં આવ્યા છે અને સાથે જ કુંભ મેળાનું ક્ષેત્રફળ 32 હેક્ટરથી વધારીને આ વખતે 4000 હેક્ટર કરવામાં આવ્યું છે, જ્યાં કલ્પવાસીઓ માટે તંબુ બનેલા છે અને મેળા દરમિયાન ઘણા કથાવાચકો અહીં ઉપસ્થિત હશે જે કથા કરશે. તેના માટે મોટા પંડાલ પણ બનાવવામાં આવ્યા છે. લોકોના ખાવા પીવાની સુવિધા અને શૌચાલયની પણ સુવિધા તમને મળી રહેશે અને ઘણી બધી સુવિધાઓ ફ્રી ઓફ સેવા રહેશે. હજી પણ તમને જો લાગતું હોય કે આ નાનો કુંભ મેળો છે તો તમે એ વાતથી અંદાજો લગાડી શકો છો કે આ મહાકુંભને હેન્ડલ કરવા માટે, સિક્યુરિટી દેવા માટે 37,000થી પણ વધારે પોલીસ કર્મી ઉપસ્થિત હશે અને આ પૂરા સંગમને સાફ રાખવા માટે 22,000થી પણ વધારે સફાઈ કર્મચારી હાજર રહેશે. બીજા ઘણા બધા NGO પણ તેની સુવિધાઓ પ્રદાન કરશે અને આ કિનારેથી સામે કિનારે જવા આવવા માટે ગંગા યમુનાની જલધારા પર 30 પીપા પુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મેળાનું માત્ર ભારતથી જ આવવાવાળા નહીં પણ વિદેશથી આવવાવાળા લોકો માટે પણ મહત્વપૂર્ણ અવસર છે.
આવામાં પ્રશાસનને આ ભવ્ય આયોજનને સફળ અને સુરક્ષિત બનાવવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. મેળામાં આવવાવાળા શ્રદ્ધાળુઓની યાત્રાની સુવિધાની સુચારુ બનાવવા માટે અલગ અલગ રસ્તાઓ નિર્ધારિત કરેલા છે. પ્રયાગરાજની ચારે બાજુ યાતાયાત પ્રબંધન એવી રીતે કરવામાં આવ્યું છે કે લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ના કરવો પડે. પ્રશાસને શહેરના અલગ અલગ જગ્યાએ ઘણા પાર્કિંગની વ્યવસ્થા પણ કરી છે, જેથી શ્રદ્ધાળુઓને તેને ગાડીને સુરક્ષિત સ્થાન પર રાખી શકે છે. વિશેષ રૂપમાં પીક ડે એટલે કે શાહી સ્નાનવાળા દિવસોમાં જ્યારે સૌથી વધારે ભીડ રહેશે ત્યારે શ્રદ્ધાળુઓને 5 કિલોમીટરથી પણ વધારે પગપાળા ચાલવું પડે છે. બાકીના અન્ય દિવસોમાં 1 કિલોમીટરથી પણ વધારે નહીં ચાલવું પડે. અને મહાકુંભમાં આ આવવાવાળા લોકો માટે પૂરા ભારતભરમાંથી 3000 જેટલી વિશેષ ટ્રેનો ચાલુ કરી છે અને 7000 બસ પ્રયાગરાજ માટે કુંભ માટે ચાલુ કરી છે. એનાથી કુંભમાં આવવા જવાની કોઈ પણ સમસ્યા નહીં આવે. હવે વાત કરીએ કે પ્રયાગરાજમાં કેમ પહોંચી શકાય, તો પ્રયાગરાજમાં ઘણા બધા રેલવે સ્ટેશન બનેલા છે, જેમ કે પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, સંગમ, નૈની જંકશન, પ્રયાગરાજ શિવકી જંકશન, દારાગંજ, સુબેદારગંજ, બમરોલી, ફાફામऊ જંકશન અને જુસી. જો તમારે ત્યાંથી આ પણ કોઈ એક પણ સ્ટેશનની ટ્રેન જો તમારે ત્યાંથી આવતી હોય તો તમે અહીં આસાનીથી આવી શકો છો. જે ત્રિવેણી સંગમથી આ બધા સ્ટેશનો મેં જેમણે બોલ્યા તે તમને 7 થી 8 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. જો સૌથી નજીક રેલવે સ્ટેશનની વાત કરીએ તો પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ અને પ્રયાગરાજ સંગમ તે નજીકના સ્ટેશન છે. પ્રયાગરાજ માટે ભારતના બધા મુખ્ય શહેરોની રેલવે સ્ટેશનથી કનેક્ટિવિટી ઇઝીલી અવેલેબલ છે, તો તમે બાય ટ્રેન અહીં આસાનીથી પહોંચી શકો છો. રેલવે સ્ટેશન પહોંચ્યા બાદ સંગમ સુધી પહોંચવા માટે તમને રેલવે સ્ટેશનની બહારથી જ 20 રૂપિયામાં શેરિંગ રિક્ષા આસાનીથી મળી રહેશે. ચાલો, પ્રયાગરાજ આપણે પહોંચી ગયા પછી બીજો સવાલ આવે છે કે હવે અહીં રહેવાની શું સુવિધા છે અને ટેન્ટ બુકિંગ કેવી રીતે કરીએ. તો જો તમે ટેન્ટ બુકિંગ કરવા માગતા હોય તો તમને તેની 6 સાઇડ આપેલી છે, તે 6 સાઇડ ઉપરથી જ બુકિંગ કરી શકો છો. આ 6 સાઇડ બુકિંગ એટલે છે કરવાની કારણ કે આ 6 કંપનીઓને જ અહીં ટેન્ડર મળેલું છે, તો ગૂગલ પરથી બીજી કોઈ જગ્યાએથી બુકિંગ ના કરાવવું. હા, તમે IRCTCની સાઇડ ઉપરથી ટેન્ટ બુકિંગ કરી શકો છો. ટેન્ટ બહુ મોંઘા હોય છે. જો તમારું બજેટ સારું એવું છે તો જ તમે ટેન્ટ બુકિંગ કરવું. તેમાં તમને રેલવે સ્ટેશનથી પિકઅપ, લંચ, ડિનરની પણ સુવિધા મળી રહેશે. પણ ટેન્ટનો ચાર્જની વાત કરીએ તો એક દિવસના 10,000 જેવો ચાર્જ લાગશે. હા, ડોમેટ્રીની વાત કરીએ તો તેમાં પર પર્સનના 1500 રૂપિયા ચાર્જ લાગશે. વધારે જાણકારી માટે તમે આ કુંભની વેબસાઇટ ઉપર જઈને તમામ માહિતી મેળવી શકો છો. જો તમે હોટલમાં રોકાવા માંગતા હોય તો ગૂગલ ઉપર જઈ અને અલગ અલગ વેબસાઇટ ઉપરથી તમે હોટલનું બુકિંગ કરી શકો છો. જો તમારું બજેટ ટેન્ટ કે મોંઘી હોટલોનું નથી તો પ્રયાગરાજમાં સસ્તી અને સારી ધર્મશાળા પણ ઘણી બનેલી છે, જ્યાં તમે રહી શકો છો. અને આ ધર્મશાળા સંગમથી થોડીક જ દૂરી ઉપર સ્થિત છે. જો તમને આમાંથી ક્યાંય પણ રહેવાની સુવિધા ન મળે તો અહીં પ્રશાસન દ્વારા મહાકુંભમાં અલગ અલગ જગ્યાએ રેન બસેરાની પણ સુવિધા કરવામાં આવેલી છે, જ્યાં તમારે માત્ર તમારું ખાલી આધાર કાર્ડ બતાવી નિઃશુલ્ક રહી શકો છો. જો તમે હોટલમાં રૂમ બુક કરવા માંગતા હોય તો રામબાગ રેલવે સ્ટેશન રોડ ઉપર જ કરવો, કારણ કે ત્યાંથી ફરવાલાયક સ્થળો માત્ર 2 થી 4 કિલોમીટર જ દૂર છે, તો તમને ત્યાં 1000થી લઈને 2000 સુધીમાં રૂમ મળી રહેશે. હવે કુંભ મેળાની વાત કરીએ તિથિઓની, તો 2025 મહાકુંભનું આયોજન ભવ્ય અને ઐતિહાસિક થવાનું છે. મહાકુંભ જે ભારતનું સૌથી મોટું ધાર્મિક આયોજન છે, જેમાં કરોડો શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી સ્નાન કરવા આવે છે. લોકો મોક્ષ અને પુણ્યની ડૂબકી લગાડે છે. આ મહાપર્વમાં આસ્થાની ડૂબકી લગાવવાનું હરેક સ્નાન વિશેષ મહત્વ ધરાવે છે, કેમ કે ધાર્મિક દ્રષ્ટિકોણથી બહુ જ પવિત્ર અને લાભકારી માનવામાં આવે છે. જેમ કે આ બધા જ જાણીએ છીએ
કે મહાકુંભનો સ્નાનની તિથિઓ જ્યોતિષ અને ધાર્મિક આધાર ઉપર નક્કી કરવામાં આવે છે. હરેક સ્નાન પાછળ એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. તો પૌષ પૂર્ણિમા 13 જાન્યુઆરીએ 2025 એ મહાકુંભનો આગાજ એટલે કે આરંભ થશે. આગલા દિવસે મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2025નું સ્નાન મહાકુંભનું આ પ્રમુખ સ્નાન ગણવામાં આવે છે. આ દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરવું એ આધ્યાત્મિક પુણ્યકારી ગણવામાં આવે છે. પછી મુનિ અમાવસ્યા 29 જાન્યુઆરી 2025 મહાકુંભનો સૌથી મહત્વપૂર્ણ સ્નાન છે. એ પછી 3 ફેબ્રુઆરી 2025 વસંત પંચમીના દિવસે આ દિવસનું સ્નાન ખાસ જ્ઞાન અને બુદ્ધિની દેવી માં સરસ્વતીને સમર્પિત છે. પછી આવે છે માઘ પૂર્ણિમાના દિવસે 12 ફેબ્રુઆરી 2025ના રોજ સ્નાહી સ્નાનનો એક દિવસ છે. અને અંતે મહાશિવરાત્રિના પર્વ 26 ફેબ્રુઆરી 2025ના દિવસે થશે, જે ભગવાન શિવની આરાધના માટે બહુ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અને આ સ્નાન સાથે જ કુંભનું સમાપન થઈ જશે. એક વાતનું ધ્યાન રાખીએ કે જે દિવસે સ્નાહી સ્નાન હોય તેના એક દિવસ પહેલા પ્રાઇવેટ અને પબ્લિક વાહનોની એન્ટ્રી બંધ થઈ જાય છે. જો તમે સ્નાહી સ્નાનના દિવસે પર્વ પર કુંભમાં આવવા માંગતા હોય તો ધ્યાન રાખજો કે અહીં સ્નાહી સ્નાનના દિવસથી 2 દિવસ પહેલા પહોંચવું પડશે. હવે વાત કરીએ તો તમને કુંભની શાહી સ્નાન તિથિઓ વિશે તો જાણકારી મળી ગઈ, પણ કુંભ શા માટે થાય છે, એની પાછળની કહાની શું છે, તો ચાલો તમને તે જણાવીએ. આપણા દેશની આબાદી લગભગ 140,000 કરોડ છે, પણ અંદાજો લગાડો કે આજથી 200 વર્ષ પહેલા કુંભમાં કેટલા માણસો આવતા હશે. સાલ 1796ની વાત કરીએ તો કુંભ મેળામાં 25 લાખ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. તે સમયે ઇલાહાબાદ પર અંગ્રેજોનો કબજો હતો અને આ મેળામાં આવેલી ભીડને જોઈને અંગ્રેજોએ પ્રયાગરાજમાં ડૂબકી લગાવવા પર ટેક્સ લગાડી દીધો હતો. ઈસ્ટ ઇન્ડિયાના રેકોર્ડમાં આપણે આ જાણવા મળેલ છે. 1806માં હરેક વ્યક્તિ ઉપર ₹1 ટેક્સ લગાડ્યો હતો. ત્યારે ₹1 એક વ્યક્તિનો 1 મહિનાનો પૂરો ખર્ચ નીકળી જતો. હવે વાત કરીએ પૌરાણિક ગ્રંથોના અનુસાર કુંભ મેળાનું, તો પૌરાણિક કથા અનુસાર એવું માનવામાં આવે છે કે ઋષિ દુર્વાસાએ બધા દેવી દેવતાઓને શ્રાપ આપી દીધો હતો, જેથી દેવતાઓની શક્તિ બધી ચાલી ગઈ હતી. અને આ દેવતાઓની કમજોરીનો ફાયદો ઉઠાવી રાક્ષસોએ સ્વર્ગ લોક ઉપર કબજો કરી લીધો. પછી જ્યારે બ્રહ્માજી પાસે બધા દેવી દેવતાઓ મદદની ગુહાર લગાવી તો બ્રહ્માજીએ એવું કીધું કે અમૃતપાન કરો, તેથી તમારી શક્તિઓ પાછી પ્રાપ્ત થઈ જશે. પણ તે કાર્ય કરવામાં મુશ્કેલી એ હતી કે એને પ્રાપ્ત કરવામાં દેવતાઓને રાક્ષસનો સહારો લેવો પડે, મદદ લેવી પડે એમ હતી. પછી દેવતાઓએ રાક્ષસોની મદદ લઈ બદલામાં અડધું અમૃત આપવાની વાત કરી, તો રાક્ષસો આ ડીલને માની ગયા અને પછી અમૃતની શોધમાં સમુદ્ર મંથનની શરૂઆત થઈ. બહુ મહેનત કર્યા બાદ સમુદ્ર મંથનથી અમૃતની પ્રાપ્તિ થઈ. પણ જેવું જ અમૃત નીકળ્યું ત્યાં તો દેવતાઓ અને રાક્ષસોમાં આખું અમૃત પામવા માટેની હોડ મચી ગઈ. દેવતાઓ અને રાક્ષસોથી બચાવી અમૃત પામવામાં સફળ રહ્યા અને અમૃત લઈને દોડવા લાગ્યા. પણ રાક્ષસોએ પણ હાર ન માની અને 12 દિવસ સુધી તેનો પીછો કર્યો. તેમાં જ આ ભાગદોડમાં કળશમાંથી 4 અમૃતની બૂંદ સ્વર્ગલોકથી ધરતી ઉપર પડી. માનવામાં આવે છે કે આ બૂંદ હરિદ્વારની ગંગા નદી, પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ, ઉજ્જૈનમાં શિપ્રા નદી અને નાસિકમાં ગોદાવરી નદીમાં પડ્યું હતું. આ 4 બૂંદ જ્યાં જ્યાં પડી આજ તે જ જગ્યાએ કુંભ મનાવવામાં આવે છે. અને દર 12 વર્ષના અંતરાલમાં આ કુંભ મનાવવાની પાછળની કહાની એ છે કે પૌરાણિક ગ્રંથોમાં કહેવામાં આવે છે કે દેવતાઓના 12 દિવસનો અર્થ માનવીના 12 વર્ષ, એટલા માટે 3 વર્ષના અંતરાલ પર 4 સ્થાન પર કુંભ મેળાનું આયોજન થાય છે. અને એવું કહેવાય છે કે એસ્ટ્રોલોજી કેલ્ક્યુલેશનના અનુસાર જ્યારે કુંભ મેળાનો સમય આવે છે ત્યારે આ નદીઓ અમૃતનું રૂપ ધારણ કરે છે, જેમાં નહાવાથી લોકોના બધા જ પાપ હંમેશા માટે ધોવાઈ જાય છે અને તેને મુક્તિ મળી જાય છે.
હવે આપણે જાણીએ કે પ્રયાગરાજમાં તમે કઈ કઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે સંગમમાં સ્નાન કરીએ, પછી હોડીમાં બેસી તમે ત્રિવેણી સંગમ સુધી જઈ શકો છો, જ્યાં તમે ત્રિવેણી સંગમમાં માં ગંગા અને જમના નદીનું જોઈ શકો છો. પણ સરસ્વતી નદી અદૃશ્ય છે, જે તમને જોવા નથી મળતી. સંગમમાં સ્નાન કર્યા બાદ તમે કિલ્લામાં જઈ શકો છો, જેની અંદર આ અક્ષયવટ છે. એટલું પ્રાચીન છે કે 4 યુગોથી ભગવાન વિષ્ણુથી લઈને 5 પાંડવ અહીં આવી ચૂક્યા છે. અહીં જ પાતાલપુરી મંદિર પણ બનેલું છે, જેનો ઇતિહાસ બહુ રોચક છે. અને આની પાસે જ બડે હનુમાનનું મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં હનુમાનજી તમને સૂતેલી મુદ્રામાં જ ભક્તોને દર્શન આપે છે. આ મંદિરનો ઇતિહાસ પણ ઘણો પ્રાચીન છે. હનુમાનજીના દર્શન કર્યા બાદ ત્યાંથી 200 મીટર દૂર તમે આવી જાઓ આદિશંકર વિમાન મંડપ. આ મંદિર પ્રયાગરાજનું એક પ્રસિદ્ધ મંદિર છે. દ્રવિડ સંસ્કૃતિમાં મંડપ યાની કે મંદિરનો પ્રવેશ દ્વાર થાય છે, જે સ્તંભો પર ટકેલો હોય છે, જેમાં આ મંદિર 16 સ્તંભ ઉપર ટકેલું છે. એ મંદિરનો ઉપરનો ગુંબદ વિમાન કહેવામાં આવે છે, એટલે જ આ મંદિરનું નામ આદિશંકર વિમાન મંડપ છે. મંદિરના ઘણા દેવી દેવતાઓના દર્શન થાય છે. સંગમ પર બધા સ્થળ પર વિઝિટ કરી પછી આપણે આવી જઈએ આલોપી દેવી મંદિર. આ મંદિર આલોપી દેવી મંદિર શક્તિપીઠોમાંથી એક છે. અહીં માતા સતીના હાથનો પંજો કપાઈને પડ્યો હતો. હવે આપણે અહીંથી જાશું ભારદ્વાજ પાર્ક અને તેના આશ્રમમાં. દોસ્તો, ભારદ્વાજ આશ્રમ પાસે જ બધું ટુરિસ્ટ પ્લેસીસ આવેલા છે. પહેલાં જાશું આપણે ભારદ્વાજ પાર્ક, અને ત્યાંથી તમને ભારદ્વાજની મોટી મૂર્તિ જોવા મળશે. ત્યાંથી 250 મીટર દૂર જ ભારદ્વાજ આશ્રમ સ્થિત છે, જ્યાં ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન અહીં આવ્યા હતા. ભારદ્વાજ આશ્રમ ત્રેતાયુગનો છે. કહેવાય છે કે કુંભ મેળાના પ્રવર્તક પણ ભારદ્વાજ મુનિ જ હતા. ભારદ્વાજ આશ્રમ પાસે જ બનેલ છે આનંદ ભવન. અહીંની એન્ટ્રી ટિકિટ 30 રૂપિયા અને 100 રૂપિયા છે. અહીં તમને જૂનવાણી જમાનાના એન્ટિક વસ્તુઓનો સંગ્રહ જોવા મળશે. આનંદ ભવન ફર્યા બાદ હવે આવી જઈએ આપણે ચંદ્રશેખર આઝાદ પાર્ક. 27 ફેબ્રુઆરી 1931 છે. અંગ્રેજો આ ચંદ્રશેખર આઝાદને અહીં જ ચારે બાજુથી ઘેરી લીધા હતા. પછી ચંદ્રશેખર આઝાદ પોતાની જ પાસે રહેલ પિસ્તોલમાંથી બચેલ છેલ્લી ગોળી પોતે જ પોતાને મારી લીધી હતી. તો આ એ જ સ્થળ છે. ચંદ્રશેખર પાર્કની સામે જ ઘણા ફેમસ નાસ્તાઓની દુકાનો પણ આવેલી છે, જ્યાં તમે નાસ્તા પાણી કરી શકો છો. પછી તમે આવી જાઓ પ્રાચીન વેની માધવ મંદિર. ત્રિવેણી સંગમની રક્ષા કરવા માટે ભગવાન વિષ્ણુ ખુદ અહીં બિરાજમાન થયા હતા. હવે આપણે આવી જઈએ નાગવાસુના મંદિરમાં. આનો ઇતિહાસ પણ બહુ રસપ્રદ છે. આ મંદિર કુંભ મેળાની સાથે જોડાયેલું છે. આ એ જ નાગવાસુજી છે નું મંદિર છે, જે સમુદ્ર મંથનમાં રસ્સીની જગ્યાએ પોતે હતા. અમે કુંભ મેળામાં ફરી અને આ બધા સ્થળોનું એક જ દિવસમાં વિઝિટ કરી શકો છો. તો તમને આ વિડીયોમાં તમામ પ્રકારની જાણકારી ઉપલબ્ધ કરાવી દીધી છે. જો તમને આ વિડીયો કેવો લાગ્યો છે તો તે કમેન્ટમાં જરૂર જણાવશો. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવજો.